12 થી 15 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 11 જૂનથી ચોમાસું સક્રિય થશે। 12 જૂનથી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। એટલું જ નહીં, 22 જૂન સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં ચોમાસું મોટાભાગને આવરી લેશે। આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે। 12 જૂનથી દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 12 થી 15 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 11 જૂનથી ચોમાસું સક્રિય થશે।